સુણાવ ખાતે આવેલ એજેજી પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સંચાલક મંડળને ખોટી રીતે દબાવવાના સમાચાર સામે આવ્યા. સુણાવ ખાતે આવેલ આ શાળાના અમુક વાલીઓ દ્વારા લાંબા સમયથી ફી ભરવામાં આવી નથી રહી અને જ્યારે શાળા દ્વારા ફી ભરવાનું જણાવવામાં આવ્યું ત્યારે અમુક વાલીઓ દ્વારા શાળા આચાર્ય સાથે ગેરવર્તણૂક કરવામાં આવી, ઝઘડો કરવામાં આવ્યો અને આચાર્ય મહિલા હોવા છતાં વાલીઓ દ્વારા જાહેરમાં અપશબ્દો બોલવામાં આવ્યા. આટલું ઓછું હતું તેમ અમુક વાલીઓ દ્વારા શાળાના આચાર્યને સ્પષ્ટ કહી દેવામાં આવ્યું કે અમે તો ફી ભરવાના જ નથી, થાય એ કરી લો. ઉલ્લેખનીય છે કે શાળામાં ભણતા મોટા ભાગના વિદ્યાર્થીઓના વાલી દ્વારા ફી ભરાઈ ગયેલ છે અને તે વાલીઓના જણાવ્યા અનુસાર એજેજી પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા ખૂબ નજીવી ફી લઈને બાળકોને સારું શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. ઝોનલ હેડ અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, પેટલાદ. સુણાવ કેળવણી મંડળ સંચાલિત એજેજી પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, હું નિમિષા પટેલ અહીંયા પ્રિન્સિપાલ તરીકેની ભૂમિકા બજાવું છું. જે આ વાત વાયરલ થઈ છે એ તદ્દન ખોટી છે. છતાં પણ અમે ઘણા બધા પેરેન્ટ્સને જેને ફીસ બાકી છે એને ઘણો ટાઈમ આપ્યો છે, ફોન કરીને જાણ કરેલી છે, સર્ક્યુલર કરેલા છે અને દરેકે દરેક પેરેન્ટ્સ ફક્ત ને ફક્ત સંસ્થાને બદનામ કરવા માટે અપશબ્દ બી બોલ્યા છે અને નહીં બોલવાના બિહેવિયર, મિસબિહેવ દરેક વ્યક્તિએ કર્યું છે અને પ્રશ્ન એ જ છે ફી તો નહીં જ ભરાય. સાહેબ, પ્રાઇવેટ સંસ્થા છે અને મારી જોડે સારા પેરેન્ટ્સ પણ આજુબાજુના જેને જાણ થતાં વક્તવ્ય માટે આવેલા હાજર છે. તમે એ લોકોના વક્તવ્ય પણ જોઈ શકો છો અને આ તો અમારી સંસ્થાને બદનામ કરવા માટેનો પ્રયાસ છે. આભાર તમારો. હું સોજિત્રાનો છું અને જે કંઈ આ હોબાળો કર્યો છે જે તે વાલીઓએ એ ખરેખર તદ્દન ખોટું છે. કારણ કે મારી દીકરી અહીં આગળ 11 વર્ષથી ભણે છે સ્કૂલમાં અને મારો બાબો બી અહીં આગળ 5મા ધોરણમાં અત્યારે ભણી રહ્યો છે અને મને આજ સુધી કોઈ ફી બાબતમાં કોઈ પ્રોબ્લેમ થયો નથી. ફી બાબતમાં અત્યારે સ્કૂલવાળાએ સુવિધા આપેલી છે કે મંથલી ભરો, 3 મહિને ભરો, 6 મહિને ભરો, 12 મહિને ભરો, પછી તમને સ્કૂલવાળા કેટલી મુદત આપે. ફી નહીં ભરવી એ લોકોનો નિયમ એવો છે કે ફી નહીં જ ભરવી, એ તો ખોટું જ છે ને, સંસ્થા માટે ખોટું થઈ રહ્યું છે. બાકી મને આજ સુધી મારા 2 બાળકો અહીંયા ભણે છે, કોઈ પ્રોબ્લેમ નથી. અહીંનું ફૂડ બી સારું છે, એજ્યુકેશન બી સારું છે, ટ્રાન્સપોર્ટેશન સુવિધા બી સારી છે અને અમારે સોજિત્રાથી અહીંયા આવવામાં અત્યાર સુધી મારા બાળકોને કોઈ તકલીફ પડી નથી.